તળાજા ભાવનગર હાઈવે ઉપર ત્રાપજ પાસે ડીઝલ ભરેલું ટેન્કર વાહન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજની આસપાસના વિસ્તારમાં આજે બપોરના સમયે એક ડીઝલ ભરેલ ટેન્કરના ચાલકે કોઈપણ અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈને ખાળિયામાં ખાબક્યું હતું। જોકે આ ટેન્કરમાં ડીઝલ ભરેલ હોય જેને લેવા માટે લોકો પાણીની બોટલ તેમજ મોટા મોટા કેરબાઓ લઈને ઉમટી પડ્યા હતા અને આ પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા।